હાલો ખવર્યો મિત્રો, આજ આવવાના છે આપણા ઘરે ધાબુ ભરવા માટે ને ધાબુ તમે જોઈ લો એકદમ રેડી છે અને તમે જો હવે આ ધાબુ છે ને ધાબુ તો ગમે ભરવાની તૈયારીમાં છે ને હવે ઘડ મશીન ચાલુ થાય એટલી જ વાર છે। તમે જો આ છે ડબ્બા બબ્બા બધું કરી નાખ્યું છે રેડી અને આ છે બધા મજૂરને પાછા આપણે આવી ગયા નીચે ટેકા જોવા માટે। ટેકા એક હલ્લે બલ્લે એવા નથી ને નકર આપણું ઠેકાણું પડી જશે। તમે જો ટેકા બેકા તો બધું બરોબર જ છે, કંઈ તકલીફ તો નથી જોયામાં તો મને એવું લાગે બરોબર છે। હાલો તારે તમે જોઈ લો ઢઢણની મશીન ચાલુ થઈ ગયું છે, ડાકતું ધુમાડા થોડાક કાઢે છે ને તમે જો ગોળો તો એનો પાણી પીવાનો તો નથી પણ મોટો છગરો ગોળો છે। ગોળો તો આમ ગલોટિયા ખાય ને માઇક પર નાખા કરે છે ને આ લકર લીકું કરતું આવ્યું નાનું ગોળ ઉપર આવી અને તમે જો સીધો પોદળો કરી નાખ્યો, સીધો પોદળો કરી નાખ્યો તો થોડોક પોદળો રહી ગયો તો લાકડેથી ઢળે પાડી દીધો। તમે જો હાલો તારે ઢઢણીયો ડબ્બો ઉપડી ગયો છે ને તમે જુઓ છો મારલો ડબ્બો ભરી જાય છે ને તમે જુઓ પક દઈને પોદળો સીધો કરી જ નાખ્યો અને અમારા મોટા કાઢ્યા તમે જો ભૂકા કાઢ। હાલો તારે આપણે તાત્કાલિક કપસીની જરૂર પડી જતી ને સ્કોર્પિયો તમે જો સ્કોર્પિયો ઉપાડ્યો છે ને એને જાય છે ઘા કપસી લેવા માટે બરોબર। તો આપણે છે ઉતાવળ ને હાલો એમ મારી શાલ અત્યારે સુધી વાળ ખાધા ને ટ્રેક્ટર ઉપડ્યું હા એનું માટે આમાં બધું હળી ગયો જો અત્યાર સુધી વાળ ખાધા ટ્રેક્ટર ઉપડ્યું જ નહીં જો કીધા ટોપા ને પોપા પહેર્યા વગર આ જો આ તમે જો આટલા જ ઉપડ્યું જ નહીં। તમે નહીં નતા આયા આજ એટલે નહીં તો આવ્યો હું તું નાય વગર આવ્યો એટલા ન ઉપડ્યો। આમ જો આય જો હા એ જોયામાં સારો લાગે આમ જો આમ દેખો ફાઇનલી આપણે ધાબુ ભરવા માટે ગાડી કપચી લઈ લીધી છે। તમે જો પાછળ ધરી છે કપચી જો કે તમને દેખાવી જ રહ્યું છે। આપણે કપચી લઈને ઘરે પહોંચી ગયા ને તમે જો કડિયા તો મળ્યા છે ગાય લીપાતે લીપી મણી ગયા છે। આમ જો તમે જો સુનારા ઉપર સુનારા માણે ને આ પાવડો લઈને ખોલના બકડિયા નકરા ઉડાડે। તમે જો એ તબાડા ડોલો બકડિયા ને આમ જો તમે જુઓ ઉડે હાલે આમ જો તમે જુઓ આ તો ડોલ ફાક દઈને ડોલ નાખી દીધી અને તમે જો આ હવે કુચર કરતું ઉપર જુઓ ડબલા જેવું આવ્યું હા કરી નાખ્યા શેડા જેવું ખાલી અને તમે જુઓ હમણાં આ દંદડિયાવાળા ઉપડ્યા ડબ્બા જુઓ તમે જાય અને તમે જુઓ હેઠે તો મણી ગયા ખા નાખવા તે એ ફૂલ મોજમાં આવી ગયા। હાથ તો એમાં ધાબુ ભર્યા વગર જાશું જ નહીં તો સારું એમાં ધાબુ ભરવાનું જ છે ભરી જ દો। અને એ ડબલાવાળાને બકડીયાવાળાને ખબર છે કે ધાબુ નહીં ભરી તો રોકડા પૈસા નહીં મળે। હા એટલે જ મારા બેટા મળી પડ્યા છે તબડિયા નાખવા માટે। એને અહીંયા ધાબા ઉપર બેસી ગયા છે અને એવી મજા આવે છે ને મારા વાળ તો તમે જો ઘૂઘરીના માળા જેવા થઈ ગયા જેને ભોજના ઉકળામાં આળોટી ના એવા ગેરંટી કરા કઈ ધાબામાં ગેરંટી કરા કઈ લીક બીક નહીં કઈ જ નહીં તો પૈસા કપાઈ જાય। આજે ખાઈ લીધું ને અને પૈસા બાકી ગયો વ્યાજતા બરોબર ગેરંટી તો પૈસા અડધા કાઢ